અંકલેશ્વર જેડીસીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉદ્યોગકારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને લઘુ ઉદ્યોગના વિકાસ સાથે નવી ટેકનોલોજી અપનાવવાના મહત્વ પર ભાર મુકાયો। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર ટીમ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ઉદ્યોગકાર અને આમંત્રિત મહેમાનોનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા। કાર્યક્રમમાં બળદેવ પ્રજાપતિ લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મોટિવેશનલ સ્પીકર અશોક ગુર્જરે ઉદ્યોગકારોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે લઘુ ઉદ્યોગના વિકાસ, નવી તકનીકોના સ્વીકાર અને ઉદ્યોગકારોમાં સહકાર ભાવના વધારવાને વિશેષ ભાર મુકાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ અને પરસ્પર ઓળખાણ માટે પણ અનુકૂળ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ ઈશ્વર પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા, મહામંત્રી પિયુષ બુદ્ધદેવ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લઘુ ઉદ્યોગ ભારતી વર્ષમાં 6 કાર્યક્રમ કરતી હોય છે। વિશ્વકર્મા ભગવાન દ્વારા ઉદ્યોગો સ્થપાયા હોય એટલે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ। એ પછી આપણે જોઈએ છીએ કે આવી રીતે વાર્ષિક સ્નેહ મિલન હોય છે। દિવાળી પછી કરતા હોઈએ છીએ, પણ ઘણા વખત લોકો નથી હોતા એટલે આપણે એ ટાઈમ બદલતા હોઈએ છીએ। અને આવી રીતે આજે વાર્ષિક સ્નેહ મિલન માટે લઘુ ઉદ્યોગ ભારતીનો કાર્યક્રમ રાખ્યો છે। મુખ્યત્વે ધ્યેય આપણા જેટલા પણ કાર્યકર્તા છે અથવા આપણા મેમ્બર છે એ બધાને જ વર્ષમાં 1-2 વાર કે 6 વાર મળીએ તો જ આગળ આપણા જે પ્રશ્નો છે એની વાચા આપવી, શું કરવું જોઈએ, આમ એ બધાના પ્રશ્નો લઈને પણ કેન્દ્ર સુધી પહોંચાડવા, જે પણ પ્રશ્નો હોય એની કઈ રીતે છણાવટ કરી અને કઈ રીતે ઉકેલ લાવવો, આ બધું જ કામ જ્યારે કરતી હોય ત્યારે આવા સ્નેહ મિલનો દ્વારા આપણા મેમ્બરોમાં, આપણા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવતો હોય છે। એના અનુસંધાને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।